શું તમે પણ સવારથી જ એસિડિટી, ગેસ કે બ્લડ સુગર વધવાની સમસ્યાથી પરેશાન છો? શું તમે જાણો છો કે મહાદેવને અતિ પ્રિય એવું બીલીપત્ર વાસ્તવમાં તમારા શરીર માટે કુદરતી અમૃત સમાન છે? તો સાવધાન! ઇન્ટરનેટ પરના લેટેસ્ટ હર્બલ રિસર્ચ અને આયુર્વેદિક એક્સપર્ટ્સ મુજબ બીલીપત્ર તે માત્ર પૂજા માટે જ નહીં, પણ સવારે ખાલી પેટે ચાવવું એ ડાયાબિટીસ અને પાચન તંત્રના રોગને જડમૂળથી ઉખેડી નાખવાની અદ્ભુત તાકાત ધરાવે છે, જેને આધુનિક વિજ્ઞાન નેચરલ ઇન્સ્યુલિન બૂસ્ટર કહે છે. તે આ પાન તમારા લીવરને ડિટોક્સ કરવાની અને રક્તને શુદ્ધ કરવાની જાદુઈ શક્તિ ધરાવે છે. જાણો આ પવિત્ર પાન પાછળનું મોટું વૈજ્ઞાનિક સત્ય. ઇન્ટરનેટ પરના નિષ્ણાંતો મુજબ બીલીપત્રમાં ટેનિન અને ફ્લોવોનોઇડ્સ ભરપૂર હોય છે. જ્યારે તેને સવારે ખાલી પેટે લેવામાં આવે ત્યારે તે સ્વાદુપિંડને સક્રિય કરે છે અને પાચન ઉત્સેચકોને સંતુલિત કરે છે. સવારે ખાલી પેટે બીલીપત્ર ખાવાના 4 જાદુઈ ફાયદા. પહેલું, ડાયાબિટીસ પર રોકેટ જેવો કાબુ. તે બ્લડ સુગર લેવલને કુદરતી રીતે ઘટાડે છે અને શરીરમાં ઇન્સ્યુલિનના સ્ત્રાવને વધારે છે. બીજું, એસિડિટી અને કબજિયાતનો કાયમી અંત. તેમાં રહેલા ફાઇબર અને ઠંડક આપતા ગુણો પેટની ગરમી શાંત કરે છે અને આંતરડાની સફાઈ કરે છે. ત્રીજું, હૃદયની સુરક્ષા અને કોલેસ્ટ્રોલ. તે નસોમાં જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓગાળે છે, જેનાથી હાર્ટ એટેક જોખમ 50% ઘટી જાય છે. ચોથું, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો. તે એન્ટીબેક્ટેરિયલ હોવાથી લોહી શુદ્ધ કરે છે અને ચામડીના રોગોને દૂર રાખે છે. સેવનની સાચી રીત: દરરોજ સવારે 2 થી 3 કુમળા બીલીપત્ર લો. તેને પાણીથી બરાબર ધોઈ લો અને ખાલી પેટે ખૂબ જ ચાવીને ખાઓ. જો ચાવવામાં તકલીફ હોય તો પાનને વાટીને તેનો રસ કાઢીને પણ પી શકાય છે. આ પવિત્ર અને આરોગ્યપ્રદ માહિતી તમારા દરેક મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો.